પૂછી વિસ્તારથી પછી વાત, થયા સાંભળીને રડિયાત. કયા સંબંધીને સમાચાર, સૌને ઉપજ્યો હરખ અપાર. ત્યાં બધા સગા સંબંધી ભેડા થયા અને એ ઘનશ્યામ મહારાજના સમાચાર વિસ્તારથી સંતો બધાને દીધા. બહુ રાજી થયા. પછી રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ જવા તૈયાર થયા. ને તે સુવાસિની કે એક તો બાવો થઈ ગયો અને તમે પાછા બે બાવા થઈ ગયા છો, અમારું શું કે? રામ પ્રતાપ ને ઈચ્છારામ કે બાવા નહીં થાય, પણ બાવાને જોઈ તો આવીએ કે નહીં, આપણો બાવો થઈ ગયો છે, એને જોઈને અમે પાછા નક્કી આવશું કે સમજે ને. પછી બે જણા આવ્યા છે સંતોની જોડે. રામ પ્રતાપજીને એ ભજન કરતા કરતા હાથમાં કરતાલ કીર્તન ગાતા આવે ને હાલ્યા આવે ને ગ્વાલિયર આવ્યા. તો ગ્વાલિયરમાં તેથી સત્સંગ હતો. લ્યો મહારાજનો ભક્તોની પરિસ્થિતિ આમ નબળી બધાની, છતાં પણ મહારાજના બે ભાઈઓ મહારાજને મળવા જાય છે તો બધા ભેગા થઈને થોડા થોડા રૂપિયા ભેગા કરી દીધા કે મહિનો દોઢ મહિનો હાલે એટલું ભાતું પૈસા એટલા ભેગા કરી દીધા, તમને વાંધો ના આવે સમજ્યા ને. પછી ત્યાંથી ઉજ્જૈન આવ્યા છે ને વડોદરા ને આવ્યા છે. આની અંદર કથા એવી લખાણી છે, કેટલાક દિવસો વ્યતીત થતા વડતાલ પહોંચ્યા છે. આમાં છે કથા, એમ તમને સંભળાવું. આમ તો બે ભાઈ લોયામાં મહારાજને મળ્યા હતા શાકોત્સવમાં. ત્યાં બધું ફાઇનલ થઈ ગયું. મહારાજ છે થોડાક દિવસ રોકાણા. એમાં રામ પ્રતાપજી દ્વારિકાની યાત્રા કરવા ગયા હતા અને ઈચ્છારામ કે પ્રભુ મારે તો તમારા ચરણમાં 8 દ્વારકા છે, ક્યાંય જવું નથી. તો પછી ઈચ્છારામભાઈ પાછા વળ્યા છે. પછી રામ પ્રતાપ આવ્યા ને પછી આખો પરિવાર લઈને વડતાલના ઉત્સવમાં આવ્યા છે. એવી સત્સંગી જીવનમાં કથા છે. અત્યારે આ બે ભાઈ વડતાલમાં આવ્યા. શ્રીજી મહારાજને જાણ થઈ તો શ્રીજી મહારાજ પણ એને સન્મુખ ગયા છે ઘોડી ઉપર બેસીને. માવે માણકી ઘોડી મંગાવી, કરી પાર્ષદ હાજર લાવી. થયા અશ્વીએ હરિ અસવાર, સાથે સર્વે ચાલ્યા નર નાર. જ્યાં છે તાડણ નામે તળાવ, ગયા ત્યાં મન મોહન માવ. આવ્યા ત્યાં તો અયોધ્યા નવાસી, ભેટ્યા ઉતરીને અવિનાશી. અયોધ્યાવાસી બધા અહીંયા કને આવ્યા છો, આખા પરિવાર સહિત બધા. મહારાજ સામે ગયા છે. મોટા ભાઈને બાથમાં ઘાલીને મળ્યા. બેને મહારાજ બાથમાં ઘાલીને ભેટ્યા છે. બંને ભાઈઓ મહારાજને જોઈને દૂરથી દંડવત પ્રણામ કર્યા છે, ભેટ્યા છે. જેમ ભરત અને રામનું મિલન, એમ મોટા ભાઈ બંને ભાઈ અને શ્રીહરિનું મિલન થયેલું છે. બંને ભાઈના આંખમાં પ્રેમના આંસુ સુકાય નહીં હો મહારાજના દર્શન કરીને. બંને ભાઈ કીધું, ભાઈ તમે મૂકી ગયા તો ગયા, તમને કઈ દયા ન આવી કે હો. પિયુષનું પાન પાઈ અને 20 પાયું કે બહુ આનંદ પમાડ્યા ત્યાં અયોધ્યા છપૈયામાં, અને પછી વિયોગનું અમને ઝેર આપ્યું. એમ પ્રેમના વેણ ઉચ્ચાર્યા છે. જો કે સુવાસીની ભાભી આવ્યા તો એને તો બહુ પ્રેમ હતો ને, મહારાજને દોડીને ભેટવા ગયા ને. મહારાજ કે ભાભી ઉભા રહેજો, કે આ ઘર નથી, કેમ છે ને આ સત્સંગ છે, સત્સંગની મર્યાદા પ્રમાણે રહેવું પડે, કેમ છે ને. ભાભી બહુ રોયા છે. પછી હવે દેશમાં પ્રેમી મળે એટલે રોવાનો રિવાજ છે. મહારાજ કે અહીંયા ગુજરાતમાં રોવાનો રિવાજ નથી, કે રોવાનું બંધ કરો, કે એ મજા ના આવે, કે રૂવો એમાં મજા ના આવે. મળ્યાનો આનંદ માણો ને, રોઈને શું કરવું હોય કે લ્યો, રોવાની ના પાડી મહારાજ. પછી પ્રેમના વેણ ઉચ્ચાર્યા છે. એના જે વિરહના દુઃખ હતા મહારાજ દૂર કર્યા. સગા સ્નેહી એ બધાના કુશલ સમાચાર વગેરે પૂછ્યા છે. સંતો હરિભક્તો મોટા ભાઈને મહારાજને પ્રેમથી મળ્યા છે. વડતાલમાં ઉતારો આપ્યો છે બંને ભાઈને. જોબન પગીને સેવામાં રાખ્યા. અને મુકુંદ બ્રહ્મચારીને મહારાજ કે તમે રેજો, કે ખબર રાખજો, કે હો અજાણ્યા છે
થોડાક શરમાડું છે મહારાજ કે કાંઈ માગશે નહીં કે સમજ્યા ને, એટલે જે ખપે દેજો તમે કે માગતા શરમાશે મહારાજ કે બે ભાઈઓ છે ને ઈ. પછી વૈકુંઠાનંદ બ્રહ્મચારી થાળ કર્યો અને શ્રીજી મહારાજ જમ્યા છે. આટલી કથા આ ગ્રંથમાં બંને ભાઈઓની લખાણી છે વડતાલમાં. એમ કરતા ફાગણ 14નો દિવસ આવ્યો છે. તે દેશો દેશથી ઘણા બધા સંઘો આવ્યા. રાવટી ને તંબુ ને દેરા ને વડતાલની ચારે બાજુ ઠેકાણે ખોડાઈ ગયા. માણસો ઉતારા કરેલા છે. રસ્તામાં ભીડ થઈ ગઈ. સીમમાન મનુષ્ય સમાય આવ્યા વેપારી કરવા વેપાર. બની બહુ ભલી બવડી બજાર. બોલો હે એમ દુકાનો ગોઠવાઈ ગયેલી હો. બજારમાં આખું બજારું થઈ ગઈ. બજારું જે જોઈએ માલ મળે તમને ત્યાંથી. વેપારીઓ વેપાર ધંધા શરૂ કરી દેતા ત્યાં કને આવીને. અને જ્ઞાનબાગમાં આંબલા પાસે મહારાજ મોટી સભા ભરતા. આંબલાથી દક્ષિણ બાજુ એક મોટું બાવળનું ઝાડ હતું. મોટો બાવળો, એના ઉપર મોટી નોબત રાખી હતી. સભાનો ટાઈમ થાય એટલે ચિદાનંદ સ્વામી ઝાડ ઉપર ચડી અને નોબત વગાડ્યો. ધડામ 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 નોબત વગાડ્યો. નોબત પેલા આપણે વાગતી દસમના હાજે નગારું વાગતું, કથા ઉઠે. હવે એ બંધ થઈ ગયું બધા ગામમાં. તમારું વાગે હજી? અમે દસમના આવીએ તો સાંભળ્યું ને તમારું નગારું. કઈ વાગી ખબર ન પડી કઈ? ખબર ન પડી કઈ? હવે ખબર પડી જાય ને એકાદશી આવે એમ કેવું નથી. કેવું હશે? બાવળિયા ઉપર મોટું નગારું ચડાવી દીધું હતું અને સભા ભરી. અને મહારાજ કે સભામાં આવે છે કે તો આવ્યા. એટલે ચિદાનંદ સ્વામીની સ્પેશિયલ કામ કે મહારાજના સમાચાર નગારું વાગે એટલે ચારે બાજુથી માણસો આવીને સભામાં પહોંચી જાય. વ્યવસ્થિત બધા સભામાં બેસી જાય. બોલાવા ન પડે, સમજાય કે નહીં? આવી જાય ફટાફટ, વાટ જ જોતા હોય. થયો નોબત નો નાદ જ્યારે ઉલટ્યા જન દર્શન ત્યારે. પ્રભુની પૂજા બહુજન કરે વસ્ત્ર ભૂષણ ધન ભેટ ધરે. હરિને ચડાવે કોઈ હાર, હાર નો થયો ત્યાં તો અંબાર. કોઈ આરતી હરિને ઉતારે, કોઈ આવીને સ્તવન ઉચ્ચારે. કેવી ભેટો આવતી હો! એ વસ્ત્ર ને આભૂષણ ને હોનાના દાગીના ને મહારાજ માટે લઈ આવે. ઢગલા થાય હો મહારાજ પાસે. હારના ઢગલા થાય, ફૂલના. કોઈક મહારાજનું પૂજન કરે, આરતી ઉતારે. કોઈક હાથ જોડીને સ્તુતિ કરે મહારાજની. વાજે નરઘા સરોદા સતાર. એક બાજુ સંતો બેઠા હોય તો જાત જાતના વાજિંત્રો વગાડીને કીર્તનો ગાતા હોય. વળી ક્યારેક પ્રશ્ન ઉત્તર થાય સભામાં. જાત જાતનો આનંદ. શ્રી હરિ ગમે એવા પ્રશ્નના ઉત્તર આપે. અહીંયા આપણે બહુ થતું નથી, સમજ્યા કે લંડનમાં કે વિદેશમાં જાય ને અમે સભામાં ઓપન પ્રશ્નોત્તરી કરવામાં આવે. ક્યારેક 1 કલાક સભા હોય. જેને પૂછવું હોય પૂછે, સમજ્યા ને? ચિઠ્ઠી આવે, ચિઠ્ઠી એનો સંતો ઉત્તર આપતા આવે. કેટલાક ઉત્તર ન આપવા જવા હોય તો વળી પેન્ડિંગ રાખી દે. પેન્ડિંગ, સમજ્યા કે નહીં? એ એક જાતની મજા છે. બોલો, ઓસ્ટ્રેલિયા ગયા હતા ને, છેલ્લી સભા અહીંયા તો કરી ગયા હતા, ખબર ને તમને? પછી એક ગામમાં સંતો જોરદાર વાતો કરી. ભગવાનના ધામમાં જવું હોય તો પિંચર કાઢવા પડશે વ્હીલમાં. બોલો, સમજશું તમે? પિંચર એટલે શું? પિંચર પડ્યા હશે ને પિંચર વાળી ગાડીઓ ધામમાં પહોંચશે નહીં. કેટલાકના પિંચર તો શું હવા ફસ થઈ ગયા ટાયર. લો, એ ધામમાં કેમ પહોંચે? ફાટી ગયા હાવ. અમે ક્યાંક જતા હતા હમણાં જ, ક્યાંક 2 દી પહેલા ગાડી હવા નીકળી ગઈ. રસ્તામાં ઊભી થઈ. શું કરે? હવા નીકળી જાય, શું થાય? ટાયર ફાટી જાય, શું કરવાનું કયો? જીવન ગાડીમાં પિંચર હો તો કાઢી નાખજો. અરે સભામાં પછી લાઈન લાગી. બોલો, લાઈન લાગી. લાઈન
જેના જીવનમાં કાંઈ પણ પિંચરો ને સાધુ પાસે કઢાવા આવ્યા સામે પ્રાયશ્ચિત દેવો. કોઈ જન્મગલના પાઠ કે આમ કરો તેમ કરો, કોઈ કે સામે દારૂ પીવાઈ ગયો શું કરશું હવે કે પ્રાયશ્ચિત દો, કોઈ કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, ખોટા ઘાટ સંકલ્પ થાય. જેવી જેવી હશે ને આખી સભા આવી સંતો પાસે આમ શું પિંચર કાઢતા ગયા ને પિંચર. હવે પછી ન જાઉં, થવાનું થઈ ગયું. સંતો કે ભગવાન માફ કરી દેશે. હવે પછી દારૂ માટી ચોરી વ્યભિચાર એમાં પગલું માંડવું નહીં. નાના વર્તમાન લોપા એને પિંચર કહેવાય, પણ વ્યભિચાર જેવા કે દારૂ એ તો ટાયર ફાટેલા કહેવાય. એ ગાડીઓ કોઈ દી અક્ષરધામમાં ન પહોંચે, એ રસ્તે ન ચડે, રસ્તે ને એ ગટરમાં જઈને પડ્યું હોય. પછી જીવન ગાડી નાનું સરખું પણ પિંચર હશે ને મેં તો હવા નીકળી જવાની છે. તો એવી સભા વિદેશમાં થાય રહી છે. સભામાંથી માણસો પાધરા થઈ ગયા. પૂછું બોલો આવું પાપ થઈ ગયું છે. બાયુમાંથી ચિઠ્ઠી આવે ને ભાઈ સંતો કે નામ કોઈના લખતા નહીં, કે નામ વગરની ચિઠ્ઠી આવે. કોઈકના બાઈને કાંઈક હોય ભૂલ થઈ ગઈ હોય તો નામ વગરની ચિઠ્ઠી આવે અને સંતો ચિઠ્ઠી વાંચી અને થોડું જાજો પ્રાયશ્ચિત કહી દે. પણ હવે ન કરજો એ મોટું પ્રાયશ્ચિત. હવે એ રસ્તે ન જાવું એ મોટું પ્રાયશ્ચિત છે. તો શ્રીજી મહારાજ સભામાં આવા પ્રશ્નો ઉત્તરો કાંઈ ને તકલીફ હોય તો એ મહારાજ એવા ઉત્તર આપતા ને એમાં પાછી કેવી મજા હતી. એક બાજુ ગ્રસ્તો બેઠા હોય, બીજી બાજુ ભાઈઓ બેઠા હોય, એમાં હરિજનના જુદા જુદા દેશ અને જુદી જુદી ભાષા અને જુદા જુદા વેશ. સમજા ના? કોઈ સિર સુરતી પાગ ભાડી, કોઈને તો કચ્છી ચાંચવાડી, કચ્છી ટોપી આવે ને, રૂડી કોઈ સિરે ગુજરાતી, કોઈ ગોહિલવાડી ગણાતી, કોઈને સિર મોડિયા મોટા મોટા પાઘડા વાળા કેટલાક, છોગા કોઈને છોટા કે મોટા કે છોટા, દક્ષિણી પાઘ કોઈની દિશે, પારસી પાગ કોઈને સીસે. બધા દેશની પાઘ હું કોઈકની ટોપીઓ અલગ અલગ હોય. ખબર પડી જાય કે આ માણસ આ દેશનો છે. બોલો. અને પાછા જે દેશના મારા ભેગા જ બે, પાછા કચ્છીઓ તો કચ્છી ભેગા બે, ગુજરાતી ગુજરાતી ભેગા બે, કાઠિયાવાડી તો કાઠિયાવાડી ભેગા બે. સભા વ્યવસ્થિત લાઈનસર, પણ પોતપોતાના ગ્રુપમાં બે એટલે આમ ખબર પડે, વટ પડે. એમ જા ને કચ્છીઓ તો બધા કચ્છી પાઘડી પહેરીને બેઠા હોય, બધા ગુજરાતીઓ તો ગુજરાતી એવા વસ્ત્ર પહેરીને બેઠા હોય, એવા પાઘડા, એવી ટોપીઓ, એવી સભા શોભતીઓ. આ વર્ણન કરવાની મજા આવે આપણે. કોઈક મારવાડી, કોઈક મેવાડી, કોઈકની ઝીણી કે જાડી, કોઈક તો મોટા મોટા ચોરણાવાળા લખ્યું મળ્યો, મોટા મોટા ચોરણાવાળા. અમારે અહીંયા કરે આ બાજુ છે ને હીરાપર ને બધા આ હીરો ચોરણા મોટા મોટા હોય. 15-15 મીટર તો ખાલી ચેણામાં કપડું હાલું જાય. બોલો. હા હા, આમ આમ પોળો કરે તો આમ થઈ જાય. રાપરમાં ઘણા વર્ષ થઈ ગયા. સવારે બધા મંદિરમાં પૂજા કરવા, પૂજા કરીને ભાઈ ચોણા પહેરે ને એ બધા શું કહેવાય વાયણા સમજા. એક જણ નાડી તૂટી પડી સમજા. હવે નાડી તૂટે પછી જલાઈ જ્યાં હું તો તરીએ પહોંચે, ઉनको તો ઓની કરો સમજા કે હાથમાં જ ના આવે. એટલું તો પોડું હોય ઘણું બધું. એમ કે નાડી તૂટે પછી ક્યાં હાથમાં આવે? જોકે ચડી બડી પહેરી હોય વાંધો ના આવે ભલે, પણ અલગ અલગ દેશના પહેરવેશ પાઘું અલગ અલગ બધા જુદા જુદા લાગતા હતા. એક એકનો વેશ વિરુદ્ધ, પોતા પોતા તણો ગણે શુદ્ધ. એકનો એવું હોય ને બીજાનો બીજી જાતનો હોય. પોતાનો પહેરવેશ હારો જાણે એમ જુદા જણાય અનેક, પણ ઈષ્ટ સર્વે તણા શ્રીજી એક. પહેરવેશ ગમે હોય, પાઘડા ગમે તેમાં હોય, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ ઈષ્ટદેવ એક, નિયમ ધર્મ બધાના એક. સમજાય? એમાં કાંઈ ફરક પડે નહીં. ભાષા અલગ હોય કે વેશ અલગ હોય કે હોય, પણ નિયમ ધર્મમાં બધા નિષ્ઠાવાળા. અન્ય હરિભગત કેરો, સંગાથી પણ સ્નેહ ઘણેરો. હરિભક્તોને પરસ્પર સ્નેહ હગાવાલા કરતા પણ વધારે સ્નેહ. બોલો. પરસ્પર
જઈ સ્નેહ તૂટે છે ને એકબીજામાં, તઈ ઝઘડા થાય છે. પક્ષાપતિ ક્યારે થાય? પરસ્પર હેત ઓછું થાય ત્યારે. પણ જબરજસ્ત પ્રેમ એકબીજામાં છૂટે નહીં હો. મહિમા હરિજન તણો જાણે, ધ્રુવ પ્રહલાદ જેવા પ્રમાણે. કોઈ રસ્તાને રજ લઈ હાથે, મહિમા જાણીને ધરે માથે. આવો હરિભગતનો મહિમા હો. ભાલમાં તિલક ચાંદલો દેખે એટલે જય સ્વામિનારાયણ, બીજી વાત નહીં. હરિભગતનો એવો મહિમા કે બજારમાં હાલા જતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એના ચરણની રજ માથા ઉપર ચડાવે, એને પછી કોઈનો ભાવ આવે? આટલો જો ભગવાનના ભગતનો મહિમા હોય એને કોઈ દી અભાવ આવે નહીં. કેવું હેત? પય જળ કેરું જણાય હેત જેવું. પય એટલે દૂધ. દૂધ અને પાણીને બહુ મિત્રતા છે. તમે તપેલામાં દૂધ ભરી ચૂલા ઉપર ચડાવશો ને તો તરિયામાં પાણી બરે, એટલે દૂધને દયા આવે પાણી ઉપર, અને એ ઉભરે ને ચૂલાને ઉલાવી જ નાખે. ગમે એવું દૂધનું તપેલું, ગમે એવો ચૂલો હોય, તમે મૂકીને ભાગી જાજો, કાંઈ કરજો નહીં એને, તો પાણી દૂધ ઉલાવી નાખશે. સમજ્યા ને? દૂધ ઉભરો કરી અને અગ્નિને ઉલાવી જ નાખે. તો એકબીજાના દુઃખને સહન, એકબીજાના દુઃખમાં ભાગીદાર થાય એવા હરિભગતની વાત છે હો. એમ કરતા કરતા હુતાશને તો આવી. હે જ્ઞાન બાગ, જ્યાં આજે છત્રી છે ત્યાં બે આંબાના ઝાડ હતા સરસ મજાના, બે એવા ને એવા હો. અને બે આમ હામે હામે ઉગેલા, જાણે બે મુક્ત હોય ને. એ બે આંબા ઉપર એક મોભ આવે ને, ઘરની મોભ, જાડું લાકડું. બે આંબા એવા હતા કે હરખે હરખા બે ડાળખ્યું અને અહીંયા એના ઉપર મોભ મૂકી અને પછી નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણા વાળો હિંડોળો બનાવ્યો. આજે અક્ષરભુવનમાં છે, વડતાલમાં દર્શન થાય છે આપણે. સરસ મજાની કમાન, એમાં હોનાની ફૂદડીઓ જડેલી, સોનાના લીંબુ લટકાવેલા, હેમના કળશ, સૂર્ય જેવા પ્રકાશમાન, એવો હિંડોળો બનાવ્યો હો. વિમાન જેવી બુધો તણા, જેની આગળ ઝાંખા જણાય. કારીગરી તેની નિરખતા વિશ્વકર્મા, વિશ્વકર્મા તેવી સ્મિત થાય. જરિયાનના વસ્ત્રે જડેલો, ગાલીચો ગોઠવી પાથરેલો. મોભ સાથે તે બાંધ્યો હિંડોળો, શોભે સુંદર ઊંચો પહોળો. દેવતાઓના વિમાન પણ ઝાંખા થઈ જાય એવો સરસ મજાનો નિષ્કુળાનંદ સ્વામી હિંડોળો બનાવેલો છે. જબરજસ્ત કારીગરી જોઈને વિશ્વકર્માને પણ આશ્ચર્ય થઈ જાય. સરસ મજાના ગાલીચા ગોઠવેલા, એમાં આવો તૈયાર કરી હિંડોળ. નિષ્કુળાનંદ સ્વામી જબર કારીગર હતા. હિંડોળ તૈયાર કરી અને ગામમાં ગયા, મહારાજને ઉતારે, વાસણ સુતારને ઘેર. મહારાજને જઈને કે મહારાજ, જ્ઞાન બાગમાં હિંડોળો એવો સરસ મજાનો બન્યો છે, આપ આવો ત્યાં કને હિંડોળા ઉપર બેસો અને અમને દર્શન કરવાની ઈચ્છા છે, બીજું કાંઈ નહીં કે હો. મહારાજ કે હાલો. વાજતે ગાજતે મહારાજ જ્ઞાનબાગમાં આવી અને પહેલા તો ઓટા ઉપર મહારાજ બેઠા છે. એ સંતો હરિભક્તો કીર્તન ગાય. આંબલા પાસે ઓટે આવીને પ્રભુ બિરાજ્યા. જેવા બિરાજ્યા ને ચિદાનંદ સ્વામી ઝાડ ઉપર ચડી ગયા અને નગારું વગાડ્યું. અમે નોબત વાગી અને લોકો દર્શન કરવા માટે દોડી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ સામે જો હિંડોળો એવો સરસ તૈયાર થયો છે, બિરાજો ને ઉપર. શ્રીજી મહારાજ હિંડોળા પાસે જઈને હિંડોળાની રચના જોઈને મહારાજ કે પણ બહુ સારો છે હો, મહારાજ આપણે માટે છે. મહારાજ બેઠા, હિંડોળા ઉપર મહારાજ બેઠા અને પછી આમ લાઈન લાગી હો મહારાજની ભેટો ધરવાની. પેલા તો સુરતના હરિભક્તો સરસ મજાનો જરિયાની પોશાક લઈ આવ્યા, સરસ મજાનો જામોનું સુરવાડ ને મહારાજને પહેરાવ્યો.
ધર્મપુરમાં મુગટ મહારાજે પહેર્યો તો પેલો વેલો એ મુગટ પાછો અહીંયા શ્રીજી મહારાજ પહેર્યો છે. વડોદરા અને અમદાવાદના હરિભક્તો સરસ મજાના હાથમાં પહેરવાના કડા, પોંચી, વીંટી, મોતીના હાર આ બધું લઈ આવ્યા તો મહારાજને અર્પણ કર્યું. અને સોનાની એક છડી સરસ મજાની મોતીડાથી જડિત એ શ્રીજી મહારાજને હાથમાં આપી છે. સરસ મજાની શોભા થયેલી છે. પ્રેમાનંદ સ્વામી કીધું ને, નવીન આંબાનું જોડલું રે તે વચ્ચે અતિ અભિરામ હિંડોડો હે મનો રે બાંધ્યો બેઉ આંબા ડાળ મારે સુંદર શોભા ધામ હિંડોડો હે મનો રે રમણીક હિંડોડા તણી રે શોભા કહી નવ જાય હિંડોડો હે મનો રે. શોભા ત્રિભુવનની જણે આવી હોય ને એવી શોભા થઈ હતી. અને શ્રીજી મહારાજ બિરાજા છે હિંડોળામાં તો જાણે સૂર્યની સમાન પ્રકાશ થઈ રહ્યો છે. હિંડોળામાં બેઠા બેઠા શ્રીજી મહારાજ ભાતની લીલા કરે છે. જોઈ મૂર્તિ મહારાજની રે લોચન તૃપતન થાય હિંડોળો હે મનો રે પ્રેમાનંદ હરિ ઉપરે રે તન મન પ્રાણ વારી જાય હિંડોળો હે મનો રે. અદ્ભુત હિંડોળો છે. મહારાજના હાથમાં છડી આપી છે. મુક્તાનંદ સ્વામી હાથમાં દોરી લઈ અને મહારાજને ઝુલાવે છે. બારે દરવાજે દર્શન થાય. ગમે એ બાજુથી જુઓ ને તો મહારાજ આમ ઝૂલતા જ દેખાય. બહુ અલૌકિક શોભા. મુક્તાનંદ સ્વામી આમ લાંબી દોરી, લાંબો હિંડોળો ઝુલાવતા હતા. અને સંતો બધા સરસ મજાના કીર્તન ગાતા હતા. લ્યો, મજાના કીર્તન હો. એ તો આની અંદર લખાયેલો છે. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે ઝૂલે ધર્મ કુંવર પ્રભુ ધર્મ ધુરંધર ધીરવાલમાં વેસ રૂપાડો વેસ ધરી વર્ણાંગીઓ રે શોભે નટનાગર સુખ સાગર શ્યામ શરીર મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. સંતો આવું ગાતા હતા. કરોડો સૂર્ય અને ચંદ્ર હોય એવી એમ કાંતિ થઈ રહેલી છે. જોતા આમ આનંદ હૈડામાં થાય. તો ભગવાનના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ પણ આવી ગયા છે. હે અજહર. હિંડોળા ઉપર મેરુ જેવું તો શિખર શોભતું હતું. અને ઘમ ઘમ ઘૂઘરા બોલતા હતા. મેં લટકાવેલા હતા ને. કારીગરની કારીગરી જોઈને પણ દેવતાઓ શરમાઈ જતા હતા. એવો સરસ મજાનો હિંડોળો. એટલું જ નહીં, પણ જ્ઞાની અને ધ્યાનીને ધ્યાન કરવા જેવો હિંડોળો મહારાજમાં બિરાજ્યા છે. વડતાલની દેવતાઓ વડતાલની ભૂમિને વખાણે અને એ ભૂમિમાં બે આંબા અવતાર લીધો છે કે જેની ડાળે આવો સરસ મજાનો હિંડોળો છે.
એના ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેને મળવા માટે મોટા મોટા યોગીઓ જપ વ્રત તપ કરીને જન્મ ખોઈ નાખે, ભગવાન મળતા નથી, એવા ભગવાન હિંડોળે ઝૂલે છે. સૂર્ય ચંદ્ર જેની આજ્ઞા ઉલ્લંઘે નહીં, શારદ નારદ શેષ મહેશ જેના સતત ગુણો ગાય છે, મહાસાગર પણ જેના વચને આજ્ઞા લોપતો નથી, જેના વચને પવન વાય છે, એવા પરમેશ્વર પ્રગટ્યા છે પૃથ્વી ઉપરે રે. દર્શન દઈ જનને સુખ દેવા દીન દયાળ વિચર્યા, સ્વેચ્છાથી વૃષનંદન શ્રીવર તાલમાં રે. લીલા વિવિધ કરે છે વિશ્વ વિહારી લાલ મુનિવર, મુક્તાનંદ ઝુલાવે હરિને હેતથી રે. બહુ સરસ મારા ઝીલે છે. ટાઈમ થઈ ગયો કે હજી શ્રદ્ધા છે તમને બેવાને? 9:30 વાગી ગયા હવે સમજા. બાકી કથા તો ખૂટે એમ નથી, અપરંપાર છે. હજી તો ઘણા બધા ભક્તજનો મહારાજનું પૂજન કરશે, એ મહારાજની આરતી આવશે. અદ્ભુત અદ્ભુત છે ભક્તજનો. એમ કલાકો સુધી આવા ચરિત્રો ગાયા કરીએ, સાંભળ્યા કરીએ ને તો કંટાળો ના આવે એવું બધું છે. અલૌકિક સદભાગ્ય આપણે આટલાને મળ્યું છે, તો એનો લાભ લઈ લેવો. અત્યારે જ ભગવાનના નામની સાથે કથાને વિરામ. બાકી અહીંથી જ આવતીકાલે કથાને આપણે આગળ વધારશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.